ભાવનગર શહેરના આનંદગર વિસ્તારમાં આવેલા બ્લોક નંબર 3માં મહાનગરપાલિકાના જર્જરિત મકાન માલિકોને 3 દિવસમાં ખાલી કરવા અથવા તો રિપેરિંગ કરવા માટે જણાવ્યું છે, નહીંતર કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે। ભાવનગર મહાનગરપાલિકાએ આનંદગર બ્લોક નંબર 3માં 3 માળિયામાં 3 દિવસમાં ખાલી કરવા અથવા તો રિપેરિંગ કરવાનું કહ્યું છે, નહીંતર મહાનગરપાલિકા દ્વારા ગટર, પાણી અને વીજ કનેક્શન કાપી લેવામાં આવશે તેમ જણાવ્યું હતું, જેથી સ્થાનિકોએ આક્રોશ ઠાલવ્યો હતો કે અમે અમારી જવાબદારીએ રહેવા તૈયાર છીએ। 3 દિવસમાં ભાડે મકાન શોધવા ક્યાં જવું તે મોટો પ્રશ્ન છે। મારી રીતે બનતી કોશિશ હું કરીશ, છતાંય કોઈ ન હોય હું મારા પાર્ટનરની વાત કરીશ। મારે રિનોવેશન કરાવવું છે, કેટલા વર્ષથી મ્યુનિસિપાલિટીમાં રાત ખબર જ હોય કે આમાં છોકરીનું કેટલા લીધે હોતો હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે, તેમની મુલાકાત લેવી। અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, APFC પેનલ, VCB પેનલ દરેક વસ્તુ મળી રહેશે। નાથાભાઈ કરશનભાઈ કવા, આનંદનગર રહું છું। જૂના 3 માળિયા, બ્લોક નંબર 6 અને 7 જર્જરી મકાન છે નહીં, પણ હવે આ લોકો પાડવા આવે ને નળ ગટરનું બધું કાપવા આવે છે, તો આ પરિસ્થિતિમાં જવું ક્યાં? અને આ ઉનાળાની સિઝન, હવે નળ કાપી જાય, પાણી લાઇટ કાપી જાય, તો અમારે જવું ક્યાં? આનંદનગર બ્લોક નંબર 3, આનંદનગર 3 માળિયા, બ્લોક નંબર 3 એમાં લાઇટ કાપવા આવે, અમારે જવું કેમ? તાત્કાલિક ખાલી કરાવે તો અમારે ક્યાં જવું? પાણીની લાઈન કાપવા આવ્યા, લાઇટ કાપે એમ કે 3 દીમાં ખાલી કરો, 3 દીમાં અમને મકાન મળે ક્યાં? અત્યારે આખું આનંદનગર ખાલી કરાવે છે, તો તાત્કાલિક ભાડાના મકાન મળે ખરા? બ્લોક નંબર 6, મારું નામ પારુલબેન છે। આ નોટિસ જ્યારે આપી હતી ત્યારે એમ કીધું હતું તમારી જવાબદારી ઉપર તમે રહેવાનું, તો હવે અમે એમ કહીએ છીએ કે અમારી જવાબદારી ઉપર અમારે રહેવાનું, અમે રિનોવેશન કરાવીએ છીએ, બધું કરાવીએ છીએ, તો નળ ગટર કાપવા કેમ આવે? અમારી એટલી નોટિસ તમે ઘરે ઘરે આપી છે, એમને એમ તો આપી નથી, સાઈનો કરાવી છે, નોટિસ આપીને ત્યારે સાઈન હોતન કરાવી। મારું નામ વિક્રમભાઈ ગોવિંદભાઈ વરૈયા। અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે આ બાજુ, કારણ કે નળ કનેક્શન કાપવા આવ્યા છે, નોટિસમાં જાહેર કર્યું છે કે કોઈ વસ્તુ આમાં લખી નથી, એ છતાંય લોકો કાપે છે કનેક્શન, કે GB વાળા આવીને કાપી જાય ને આ લોકો ગટર લાઈન કાપી જાય ને, તો અમારે શું સમજવાનું? 4 દિવસમાં 5 દિવસમાં કહે છે, તો અમારે કઈ રીતે દોડવાનું? અહીંયા બધા મધ્યમ વર્ગના માણસો છે અત્યારે। આમાં આનંદનગર જૂના 3 નંબરમાં બ્લોક નંબર 3માં રહીએ છીએ। અત્યારે અમારે સાહેબો અમારે ખાડા ખોદી ગયા છે, તો અમારે રાતનગરમાં 2-3 દિવસમાં અમને કહે છે કે તમે કાપી જાશો, તમે જઈએ ક્યાં? અને બુજુર્ગો માણસ છે, એમાં છોકરીઓને લઈને અમે મકાન ખાલી રહેવા નથી દેતા, મુસલમાનને કોઈને ખાલી કરેલા અમને દેતા નથી, તમે રહીને જઈએ ક્યાં બધું ખાલી કરીને? તો અમારા સામાનની બધી સહજતા તો રાખવી ને કંઈક એમ, ને કંઈ કોઈ ધ્યાન દેતું કોઈ દેતાય નથી, ને એકબીજાને કોઈને બોલાવતાય નથી પાછા એમ।
ને ખાલી કરીને ખાડી ખોલા કરીને વયા ગયા છે. ગટરો કાપી જશે, લાઇટ કાપી જશે, તમે જાશું ક્યાં અત્યારે એવા? તો તાત્કાલિક અમે રાહતનો 5-6 મહિનાનું કે અમને કાંઈક મકાન ગોતી દે એવી અમને બસ રાહત કરી દે સાહેબો બસ. જૂના 3 માળિયા બ્લોક નંબર 3 આનંદનગર ભાવનગર. આ અત્યારે આ લોકો આવીને પાણી લાઈનની કાપે છે ને કે 3 દિવસમાં 4 દિવસમાં નળ ગટર લાઈન અને જીવીબીના કનેક્શન કાપી નાખશે. તમે રિનોવેશન કરાવો અથવા તો તમે ખાલી કરાવો. હવે અત્યારે આ પોઝિશનમાં અત્યારે તાત્કાલિક બધા કોઈ 24/24ના મત હરખા પડતા નથી. અને બીજું કે અમે લોકો અમારી જવાબદારીથી રહેવા માગીએ છીએ તો એમને શું વાંધો છે એમ, અને કાલ અવારે થાય તો એ લોકો અમને શું આપી દે છે એમ. એની કરતાં અમે અમારી જે સ્વૈચ્છિક લખીને આપીએ છીએ કે ભાઈ અમે અમારી જવાબદારીથી રહેવા માગીએ છીએ.